नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्रीनारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुं प्रचोदयात्। श्री द्वारिकाधीश की जय। श्री गोवर्धननाथ की जय। अपरा एकादशी। आज આપણે अपरा એકાદશીની કથા પદ્મ પુરાણ અંતર્ગત અને તેનો મહિમાની ચર્ચા કરીશું. પદ્મ પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજનો સંવાદ છે. એમાં પ્રવેશ કરીએ. એક દિવસ યુધિષ્ઠિર મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવી अपरा એકાદશી વિશે પ્રશ્ન કર્યો છે કે હે મહારાજ, હે ભગવાન, આપના મુખેથી મેં અનેક એકાદશીઓની કથા સાંભળી છે. હવે આપ મને अपरा એકાદશીનો મહિમા કહો. તો ભગવાન કહે છે કે હે રાજન, તમે જન કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન કર્યો છે. હે રાજન, अपरा એકાદશીનો મહિમા વિશેષ છે. તેનું પુણ્ય અક્ષય છે, મહાપાપમાંથી મુક્ત કરનારું છે. બ્રહ્મ હત્યા, ગર્ભસ્થ શિશુની હત્યા કરી હોય, પર કોઈ પરનિંદક હોય, વેદ નિંદક હોય, પર સ્ત્રી લંપટ પુરુષ હોય, ખોટી સાક્ષી પૂરનારો, તોલ માપમાં દગો કરનારો વેપારી હોય, આ સૌ મહાપાપમાંથી મુક્ત કરનારું अपरा એકાદશીનું વ્રત છે. એ સિવાય જે ગુરુદ્રોહી છે, સુવર્ણનો ચોર છે, આદિ મહાપાપીને પણ अपरा એકાદશીના પ્રભાવથી મુક્તિ મળે છે અને ભગવાન શ્રી હરિના વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. જે अपरा એકાદશીનું વ્રત વિધિવત રીતે કરે છે તે પુણ્યશાળી બને છે. આવી રીતે વિધિવત રીતે, અર્થાત ભગવાન કહે છે કે વિધિવત રીતે એટલે કે 10મીના દિવસે એક ટાઈમ કરી, એકાદશીના દિવસે ભગવાનની 16 ઉપચારે, શક્તિ ના હોય તો 5 ઉપચારે પૂજા કરી, ઉપવાસ કરવો, જપ કરવા, કથા શ્રવણ કરવી, રાત્રિનું જાગરણ કરવું. દ્વાદશીના દિવસે સવારે ફરી 5 ઉપચારે ભગવાનની પૂજા કરી પારણ કરવું જોઈએ. આમ જે વિધિવત રીતે अपरा એકાદશીનું વ્રત કરે છે તેને કાશીમાં જે શિવરાત્રીનું ફળ મળે છે તે પ્રાપ્ત થાય છે. ગયા તીર્થમાં જે ફળ પિંડદાનથી પ્રાપ્ત થાય છે એ માત્ર આવી રીતે વિધિવત રીતે એકાદશી કરવાથી, अपरा એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. માઘ જ્યારે મકરગત થાય તે સમયે પ્રયાગરાજમાં જે ફળ સ્નાન છે, પ્રયાગરાજમાં જે સ્નાનનું જે ફળ છે તે માત્ર अपरा એકાદશીના વ્રતના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. અને જે કોઈ अपरा એકાદશીનું વ્રતનો મહિમાનું શ્રવણ કરે છે, અર્થાત કથાનું શ્રવણ કરે છે, તેને સહસ્ત્ર ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આમ કહી ભગવાન શ્રી કૃષ્ણે પોતાની વાણીને વિરામ આપ્યો અને આપણે પણ ભગવાનના નામ સ્મરણ સાથે આજની ચર્ચાને વિરામ આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ અસ્તુ.